ટોપ સ્ટોક્સ વિશે જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. ગુડ મોર્નિંગ અગેન. નીરજ, કયા સ્ટોક્સ આજે ફોકસમાં રહેશે? જી ગુડ મોર્નિંગ. અને ઘણા બધા સ્ટોક છે. સૌથી પહેલાં શરૂઆત કરીએ જેએસપીએલની સાથે, કારણ જેએસપીએલ એટલે કે જિંદાલ સ્ટીલ અને પાવર અને જેઆરપીએલ એટલે કે જિંદાલ રિન્યુએબલ પાવર પ્રાઇવેટ લિમિટેડ, આ બંને વચ્ચે કરાર થયા છે. અને આ કરાર વચ્ચે જેએસપીએલનો અંગુલની અંદર જે પ્લાન્ટ આવેલો છે ગ્રીન હાઇડ્રોજન, ત્યાં ઉત્પાદન કરવાનું છે. અને જીએસપીએલનો 3 ગીગાવોટ રિન્યુએબલ સપ્લાય પણાની અંદર સામેલ છે. ને આગામી 3 વર્ષમાં જે જેએસપીએલ છે એમનો જે ફોસિલ ફ્યુલ છે એટલે કે બાકીનું બળતણ છે, કોલસા છે, એ બધું ની જે ક્ષમતા છે અડધું કરવા પર ફોકસ છે. એટલે જીઆરપીએલ વાર્ષિક 4500 ટન ગ્રીન હાઇડ્રોજનની ક્ષમતા વધારશે અને ડિસેમ્બર 2025 સુધી વાર્ષિક 4500 ટન ક્ષમતા વધારશે. અને અનુલ પ્લાન્ટને 36,000 ટન ઓક્સિજન પણ અહીંયાથી સપ્લાય કરશે. એટલે આના પર એક નજર રાખજો. જેએસપીએલ હવે જે પ્રકારે ગ્રીન એનર્જી તરફ અહીંયાથી આગળ વધી રહ્યું છે તે કશું મહત્વનું રહેશે. અને કંપનીનો દાવો છે કે સ્ટીલ સેક્ટરની અંદર આ કંપની અત્યારે સૌથી મોટા આ પ્લાન્ટ શરૂ થયા બાદ અને આ સપ્લાય શરૂ થયા બાદ સ્ટીલ સેક્ટરની અંદર સૌથી મોટી રિન્યુએબલ એનર્જીવાળી એનર્જી યુઝ કરતી કંપની બની જશે. એટલે એક જેએસપીએલ અને જે પર નજર આજે ખાસ રાખવાની છે. આ ઉપરાંત તમને અડાણી ગ્રુપ પર નજર રાખજો, કારણ કે મહારાષ્ટ્રની અંદર 600 મેગાવોટના પાવર સપ્લાય માટે તેમને ઓર્ડર મળ્યો છે. ઘણા બધા લોકોએ બીડ કરી હતી, પરંતુ એમાંથી રિન્યુએબલ થર્મલ પાવર મિક્સ કરીને લગભગ 4.08 પ્રતિ યુનિટ પર તેઓ સપ્લાય કરવાના છે. અને જેએસડબલ્યુ એનર્જી અને ટોરેન્ટ પાવરને પછાડીને અડાણી ગ્રુપને અહીંયાથી ઓર્ડર મળતો દેખાયો છે. એટલે અડાણી પાવર, અડાણી ટ્રાન્સમિશન, અડાણી ગ્રીન એનર્જી, આ બધા સ્ટોક્સ આજે ખાસ તમારે ફોકસમાં રાખવાના છે. અહીંયાથી આજે અડાણીના આજે પાવર રિલેટેડ સ્ટોક્સ છે એના પર ખાસો આજે તેજી જોવા મળી શકે છે. બીજી તરફ તમને જીએમઆર ઇન્ફ્રા આજે ફોકસમાં છે, કારણ કે ઓગસ્ટના પેસેન્જર ટ્રાફિક ડેટા આવ્યા છે અને તે પ્રમાણે 9% યર ઓન યર જેટલો 9%નો ગ્રોથ જોવા મળ્યો છે. 1.06 કરોડ પર પેસેન્જર ટ્રાફિક પહોંચ્યું છે. અને સ્થાનિક પેસેન્જર ટ્રાફિક છે લગભગ 7.4% વધ્યું છે. અને ઇન્ટરનેશનલ પેસેન્જર ટ્રાફિક છે લગભગ 13% જેટલું અહીંયાથી આપણને વધતું જોવા મળ્યું છે. એટલે અહીંયાથી ખાસ નજર રાખજો. થોડુંક પોઝિટિવ આંકડા આવતા દેખાયા છે યર ઓન યર બેઝિસ પર. એટલે અહીંયાથી આજે થોડી ઘણી તેજીની અપેક્ષા અહીંયાથી રાખી શકીએ છીએ. આ ઉપરાંત અન્ય એવિએશન શેર પર ફોકસમાં રહેશે ઇન્ડિગો, સ્પાઇસજેટ જેવા, કારણ કે ઓગસ્ટના એવિએશન ડેટા આવ્યા છે. અને ઇન્ડિગોનો માર્કેટ શેર અહીંયાથી 62%થી વધીને 62.4% પર રહ્યો છે, જ્યારે સ્પાઇસજેટનો માર્કેટ શેર 3.1%થી ઘટીને 2.3% પર રહ્યો છે. એર ઇન્ડિયાના માર્કેટ શેરની અંદર 14.3%થી વધીને 14.7%, અને વિસ્તારાનો જે માર્કેટ શેર છે એ 10%થી વધીને 10.3% પર રહ્યો છે. ખાસ કરીને ઇન્ડિગોનું પેસેન્જર લોડ ફેક્ટર છે એ થોડું ઘટ્યું છે અહીંયાથી ચોક્કસથી 84.6%થી ઘટીને 82.3% થયું છે. પરંતુ સામે સ્પાઇસજેટ અને જે વિસ્તારા છે એના પણ લોડ ફેક્ટરની અંદર થોડો ઘણો ઘટાડો જોવા મળ્યો છે. એટલે ઓવરઓલ અહીંયાથી માર્કેટ શેર થોડોક વધતો દેખાયો છે, પરંતુ પેસેન્જરની અવરજવર છે એ થોડી ઘટતી દેખાય છે અહીંયાથી. એટલે એના પર એક ફોકસ રાખીશું. પરંતુ ઇન્ડિગો અહીંયાથી પોતાનું માર્કેટ શેર ગેઇન અત્યારે કન્ટિન્યુ રાખી રહ્યું છે. બીજી તરફ એફએમસીજી શેર્સ ખાસ ફોકસમાં રાખજો, કારણ કે શુક્રવારે માર્કેટ બંધ થયા બાદ આપણને એક મોટી જાહેરાત સરકાર તરફથી આવતી જોવા મળી કે જે એડિબલ ઓઇલ્સ છે એના પર સરકારે અહીંયાથી ઇમ્પોર્ટ ડ્યુટી વધારી છે. એટલે ખાસ કરીને ક્રૂડ અને રિફાઇન્ડ ઓઇલ પર, ક્રૂડ પામ ઓઇલ પર, ક્રૂડ એડિબલ ઓઇલ, સોયાબીન અને સનફ્લાવર ઓઇલ, આ બધાની ઉપર અહીંયાથી ખાસ કરીને ડ્યુટીની અંદર ખાસો એવો વધારો કરવામાં આવ્યો છે. હવે આ બધા જે તેલ છે તેનો ઉપયોગ મોટે ભાગે એફએમસીજી ઇન્ડસ્ટ્રી ક્યાં તો બાય પ્રોડક્ટ તરીકે અથવા તો પ્રોડક્ટ બનાવવા માટે એ બધી રીતે કરતી હોય છે. અને ખાસો એવો ઉપયોગ જે એડિબલ ઓઇલ્સ છે એનો ઘણા બધા પ્રોડક્ટ્સની અંદર કરવામાં આવે છે. એટલે આજે ખાસ કરીને એફએમસીજી કંપનીઓ પર નજર રાખજો, કારણ કે હજી પણ આ ક્ષેત્ર એવું છે કે ભારત જ્યાં ઘડી હજી આત્મનિર્ભર નથી થયું અને ડ્યુટી વધારવામાં આવી છે. એટલે આવનારા સમયમાં એફએમસીજી કંપનીઓના માર્જિન પર કદાચ આપણને આની એક અસર જોવા મળી શકે. એટલે આ સ્ટોકને ખાસ ફોકસમાં રાખવાનો છે. પરંતુ બીજી તરફ જે રાઈસ એક્સપોર્ટ સાથે સંકળાયેલા સ્ટોક છે એના પર આજે થોડી ઘણી તમને પોઝિટિવિટી જોવા મળી શકે છે, કારણ કે ચોખા એક્સપોર્ટ પરની જે મિનિમમ એક્સપોર્ટ પ્રાઇસ હતી તેને હવે અહીંયાથી દૂર કરવામાં આવી છે. એટલે ખાસ કરીને જે ચોખાનો સ્ટોક પહેલાં ઘટી ગયો હતો એને કારણે એમઈપી નાખવામાં આવી હતી, જેથી વિદેશની અંદર એક્સપોર્ટ કરવાના બાને ભારતીય બજારની અંદર વધારો ન આવે. પરંતુ અત્યારે ચોખાનો જે પ્રકારની વાવણી આપણે જોવા મળી રહી છે એની એક અસર અહીંયાથી જોવા મળી છે. અને ખાસ કરીને એમઈપીના જે મર્યાદા દૂર કરવામાં આવી છે એને કારણે આજે એક્સપોર્ટ કરનારી કંપનીઓ છે એલટી ફૂડ્સ, કેઆરબીએલ, કોહિનૂર, ચમનલાલ સેઠિયા, આ બધાની અંદર આજે આપણને પોઝિટિવિટી જોવા મળશે. કારણ કે જ્યારે આ મર્યાદા હટી જાય છે ત્યારે આ બધા કંપનીઓના માર્જિન વધવા
કરવાની પણ એક અપેક્ષા અહીંયાથી રહે છે. આ ઉપરાંત મારી પાસે બે ખાસ આજે ફાર્મા કંપનીઓ છે, જેમાંથી પહેલાં લોરસ લેબ યુએસએફડીએ દ્વારા હૈદરાબાદ યુનિટને ક્લીન ચીટ આપવામાં આવી છે. તપાસ દરમિયાન ગુણવત્તા અને બીજા કોઈપણ પ્રકારની કાળજી લેવામાં આવી છે એવું યુએસએફડીએ દ્વારા પ્રતીત થયું છે, એટલા માટે અહીંયાથી ક્લીન ચીટ આપવામાં આવી છે. એટલે પોઝિટિવ અસર અહીંયાથી આપણને લોરસ લેબની અંદર ખાસ કરીને દેખાશે. કોઈ પણ ઓબ્ઝર્વેશન કે અવલોકનો કરવામાં નથી આવ્યા. બીજી તરફ ઝાયડસ લાઈફ પર અહીંયાથી ખાસ નજર રાખજો. તેમણે યુએસ બેઝ કંપની છે વિવિધ ફાર્માસ્યુટિકલ્સ, એમની સાથે 2 પ્રોડક્ટ માટે લાયસન્સિંગ અને સપ્લાય માટેના કરાર કર્યા છે. યુએસ માર્કેટ માટે જે ગોડાબ્રુટોલ ઇન્જેક્શન છે અને ગેડોટ્રીટ મેલ્ગિનોનિયમ ઇન્જેક્શન છે, આ 2 ઇન્જેક્શન માટે તેમણે અહીંયાથી કરાર કર્યા છે. એટલા માટે અહીંયાથી ખાસ ફોકસ રાખજો. યુએસની અંદર હવે ઝાયડસ લાઈફના જે આ પ્રોડક્ટ છે તે આ જે વિવિધ ફાર્માસ્યુટિકલ્સ છે તે આપણને સપ્લાય કરતી દેખાશે. એટલે આ બધા સ્ટોક પર ખાસ નજર રાખવાની છે. પરંતુ ખાસ આજે જેએસપીએલ અને એફએમસીજી સ્ટોક્સ અહીંયાથી આજના દિવસે ફોકસમાં રહેવાના છે. પરંતુ આ સિવાય આરતી તમારી પાસે કયા સ્ટોક્સ જેના પર ખાસ નજર રાખશો? જેને પણ ઘણા બધા સ્ટોક છે. થર્મેક્સ સાથે હું શરૂઆત કરીશ તો અહીંયા કંપનીના ઓર્ડર મળવાના સમાચાર ખાસ કરીને આવતા દેખાયા છે. સબસિડરી કંપની જે છે ખાસ કરીને થર્મેક્સ, બેબકોક એન્ડ વિલકોક્સ એનર્જી સોલ્યુશન્સ, એને ઓર્ડર મળ્યા છે. લગભગ 516 કરોડના ઓર્ડર કંપનીને મળતા દેખાયા છે અને લગભગ 550 TPHના જે સર્ક્યુલેટિંગ ફ્લુડાઇસ બેડ કમ્પશન છે તેના સપ્લાય માટેના ઓર્ડર કંપનીને ખાસ કરીને મળતા દેખાયા છે. અને કારણે ફોકસ થર્મેક્સ પર પણ રાખવાનું રહેશે. સબસિડરી કંપનીના ઓર્ડર મળ્યા છે પણ રિએક્શન પોઝિટિવલી થર્મેક્સ પણ આપણને બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર ડિક્સન ટેકનું છે. MOU કરવાના સમાચાર અહીંયાથી આવતા દેખાઈ રહ્યા છે. આઈટી પ્રોડક્ટના ઉત્પાદન માટે ખાસ કરીને જે એસિસ ઇન્ડિયા છે એની સાથે કંપનીએ MOU કર્યા છે અને સબસિડરી પેકેજ ઇલેક્ટ્રોનિક્સે MOU જે છે અહીંયાથી કર્યા છે. એને કારણે એક ફોકસ ડિક્સન ટેક પર પણ રાખવાનું રહેશે. અહીંયા પણ પોઝિટિવ રિએક્શન આપણને સ્ટોક બતાવી શકે છે. એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ નેક્સ્ટ કાઉન્ટર રોકાણ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. સબસિડરી કંપની એક્સાઇડ એનર્જી સોલ્યુશનમાં 100 કરોડનું રોકાણ જે છે તે અહીંયાથી કંપનીએ કર્યું છે. એને કારણે એક ફોકસ એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ પર પણ રાખવાનું રહેશે. પોઝિટિવ રિએક્શન અહીંયા પણ આપણને જોવા મળી શકે છે. લુમેક્સ ઓટો નેક્સ્ટ કાઉન્ટર અધિગ્રહણ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાયા છે. ગ્રીન ફ્યુલ એનર્જી સોલ્યુશન્સમાં અધિગ્રહણ કર્યું છે, કરવા જઈ રહી છે કંપની. લગભગ 221 કરોડમાં જે સોલ્યુશન કારોબાર છે તે અહીંયાથી ખરીદતી જોવા મળશે. આ ડીલ જે છે તે તેના દ્વારા ખાસ કરીને ગ્રીન વૈકલ્પિક ફ્યુલ સેગમેન્ટમાં કંપની જે છે તે આપણને પ્રવેશ કરતી જોવા મળશે અને ગ્રીન ફ્યુલ સેગમેન્ટમાં આગળ સારી ગ્રોથ જે છે તે પણ કંપની અપેક્ષા રાખી રહી છે, સારા ગ્રોથની. સાથે જ ગ્રીન ફ્યુલ એનર્જીના કસ્ટમર જોઈએ તો ક્લાયન્ટ્સ જે છે મારુતિ, ટાટા મોટર્સ જેવા ક્લાયન્ટ્સ તેમના રહેતા દેખાયા છે. તો એક લુમેક્સ ઓટો આજે દિવસભર ફોકસમાં રહેશે. અહીંયા એક સારી અપસાઇડ આપણને જોવા મળી શકે છે, જે રીતે અધિગ્રહણના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. નેક્સ્ટ કાઉન્ટર શેષાશાયી પેપરનું છે. અહીંયા પ્રોજેક્ટ માટે ખાસ કરીને મંજૂરી મળતી દેખાઈ રહી છે. બોર્ડે 405 કરોડના પ્રોજેક્ટ માટે મંજૂરી આપી દીધી છે અને તમિલનાડુના યુરોડ યુનિટ માટે આ પ્રોજેક્ટ જે છે તેને મંજૂરી ખાસ કરીને મળતી દેખાઈ રહી છે. પેપર પ્રોડક્શન 12,500 TPA કંપની જે છે તે અહીંયાથી વધારતી જોવા મળશે. તો એક ફોકસ શેષાશાયી પેપર પર પણ રાખવાનું રહેશે. અહીંયા પણ પોઝિટિવ રિએક્શન આપણને સ્ટોક બતાવી શકે છે. HULની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને સમાચાર બનતા દેખાઈ રહ્યા છે. 962 કરોડની ટેક્સ નોટિસ માટે મુંબઈ હાઈકોર્ટમાં કંપનીએ અરજી દાખલ કરી છે અને કંપનીએ ખાસ કરીને જે ગ્લેક્સોસ્મિથ ક્લાઇન ડીલમાં TDS વિવાદ પર આ નોટિસ જે છે તે કંપનીને મળતી દેખાઈ હતી. લગભગ 962 કરોડની ટેક્સ નોટિસ કંપનીને મળી હતી. તો તેના વિરુદ્ધમાં ખાસ કરીને મુંબઈ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. તો એક ફોકસ HUL પર પણ રાખવાનું રહેશે. મેડી એસેટ્સ નેક્સ્ટ કાઉન્ટર અહીંયા ફંડ એક્શન જે રીતે આપણને આવતી દેખાઈ રહી છે. વિગતો લઈએ તો પ્રમોટર મેટર હેલ્થ મેનેજમેન્ટે લગભગ 4.69% હિસ્સો વેચ્યો છે અને લગભગ 635.33 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર 33 લાખ શેર્સ જે છે તે અહીંયાથી વેચવામાં આવ્યા છે. 30 જૂન સુધી મેડીમેટર હેલ્થ મેનેજમેન્ટ પાસે 9.63% હિસ્સો હતો. સામે કોણે શેર્સ ખરીદ્યા છે તેના ઉપર નજર કરી લઈએ તો HDFC મ્યુચ્યુઅલ ફંડ 12.5 લાખ શેર્સ તેમના તરફથી ખરીદવામાં આવ્યા છે. ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડે
5 લાખ શેર્સ ખરીદ્યા છે. અને આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો તેમણે 40,000 શેર્સ ખરીદ્યા છે. તો એક ફંડ એક્શન જે રીતે આપણને થતી દેખાઈ રહી છે, મેડી એસેટ્સના કાઉન્ટર પર પણ નજર રાખવાની રહેશે. પતંજલિ ફૂડ્સ શુક્રવારે આ કાઉન્ટર ફોકસમાં હતું. અહીંયા પણ આજે ફંડ એક્શન આપણને વિગતો બહાર આવતી દેખાઈ રહી છે, જેમાં પ્રમોટર પતંજલિ આયુર્વેદિક લિમિટેડે 2.7% હિસ્સો વેચ્યો છે. 30 જૂન સુધી પ્રમોટર પાસે 32.37% હિસ્સો હતો અને GQG પાર્ટનર્સ ઇમર્જિંગે લગભગ 1.24% હિસ્સો ખરીદ્યો છે અને લગભગ 1854 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર 45.04 લાખ હિસ્સો જે છે તે અહીંયાથી ખરીદવામાં આવ્યો છે. તો અહીંયા પણ ફંડ એક્શનની વિગતો બહાર આવી છે. પતંજલિ ફૂડ્સ આજે પણ ફોકસમાં રાખવાનું રહેશે. અને છેલ્લે મારા તરફથી ગોદરેજ એગ્રોવેટનું કાઉન્ટર ફોકસમાં રહેશે. અહીંયા પણ ફંડ એક્શન આપણને આવતી દેખાઈ રહી છે, જ્યાં વી સાયન્સ ઇન્વેસ્ટમેન્ટ PTE 21.7 લાખ શેર્સ વેચ્યા છે અને લગભગ 785.13 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર 21.7 લાખ શેર્સ જે છે તે અહીંયાથી વેચવામાં આવ્યા છે. એને કારણે ગોદરેજ એગ્રોવેટ ફંડ એક્શન જે થઈ છે એને કારણે ફોકસમાં રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક જે નીરજ જણાવ્યા મેં જણાવ્યા બધા ફોકસમાં રહેશે. જી, તો આ બધા કાઉન્ટર્સ